તો ખેડા જિલ્લાના નડિયાદ કપડવંજ હાઈવે પર બેલોદરા નજીક શેડી નદીના બ્રિજ પર હાલ સમારકામ શરૂ થયું છે। તો બીજી તરફ રાહદારીઓ અને વિદ્યાર્થીઓની હાલાકી પણ જોવા મળી રહી છે। 25 માર્ચથી આ બ્રિજનું સમારકામ હાથ ધરવામાં આવ્યું, જે 25 એપ્રિલ સુધી ચાલશે તેવો અંદાજ છે। સમારકામ ચાલુ હોવાથી બ્રિજ પર અવરજવર માટે તેને બંધ કરવામાં આવ્યો છે। માર્ગ અને મકાન વિભાગે બ્રિજ બંધ હોવાથી ડાયવર્ઝન માટે જે વૈકલ્પિક રસ્તો સૂચિત કર્યો હતો તે 20 કિલોમીટરનો હોવાથી રાહદારી તેમજ વાહન ચાલકો અને રોજ અપડાઉન કરતા વિદ્યાર્થીઓને 20 કિલોમીટરનો ધરમનો ધક્કો ખાવો પડે છે, જેમાં સમય અને ઉર્જા બંનેનો વેડફાટ થાય છે। કેટલાક લોકો અને વિદ્યાર્થીઓ બ્રિજ પરથી જ પગપાળા પસાર થઈ રહ્યા છે અને જોખમી રીતે બ્રિજ પાર કરે છે। આ જોખમી બ્રિજ છે તો કેમ પસાર થયા? પસાર તો થવું જ પડે। રસ્તો પેલો ડાયવર્ઝન આપ્યું નથી, બરોબર? હા, અને રસ્તો લોંગ પડે છે, બરાબર। બાકી એ રસ્તો બી કાચો સિંગલ પટ્ટી છે, એ બી કાચો જ છે। અચ્છા, એ બી આવું જ છે, બધું મુશ્કેલી વાળું જ છે। જે દાવાપુરાથી જોરાપુરા જોડતો રોડ કરો ને, હા, એ બી રોડ કાચો જ છે એકદમ। અચ્છા, ત્યાં બી મેન્ટલ ઉખડી જ ગયા છે। બાઇક લઈને નીકળો તો બી સ્લીપ મારીને તમે પડે એવું જ છે। અચ્છા, એના કરતાં અહીં બાઇક મૂકીએ છીએ ને એને નીકળીએ છીએ। હાલ તો અહીં આગળ જાહેરનામાનો ભંગ એટલા માટે થઈ રહ્યો છે કે ડાયવર્ઝનનો કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવેલ નથી, અને અત્યારે હાલ અમે ડાયવર્ઝન નહોતા આલે એના અનુસંધાને પુલનું કામ બંધ કર્યું। એના બીજા જ દિવસે અમે કલેક્ટરશ્રીને જાણ કરી હતી કે અમારા સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને મુશ્કેલીઓ વધી રહી છે, તો અમને કંઈક વૈકલ્પિક માર્ગ કરી આપવા વિનંતી એમ। પણ આ વાતના મિનિમમ 4-5 દિવસ થઈ ગયા, પણ હજુ સુધી કંઈ રસ્તો કરી આપવામાં આવેલ નથી। લોકો જાહેરનામાનો ભંગ કરીને બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે। રાહદારીઓ અને ગ્રામજનોની દલીલ છે કે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે તેનાથી 20 કિલોમીટર અંતર વધી જાય છે અને તે રસ્તો પણ ચાલવા માટે યોગ્ય નથી। નદીની પાસે બેલોદરા ગામમાં આવેલ શાળામાં નદી પારના દવાપુરા, આ સાથે જ એરંડિયાપુરા અને જોરાપુરા ગામના 100 કરતાં વધારે બાળકો પ્રાથમિક અભ્યાસ અર્થે બેલોદરા આવતા હોય છે અને તે તમામ વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવાનો વારો આવે છે। જે વિદ્યાર્થીઓ આવે છે એ આજે ગેરહાજર રહ્યા છે। કેટલી સંખ્યા છે? એમની આશરે 105-106 જેટલી સંખ્યા છે। એની માટે ઉપલા લેવલે આપના દ્વારા કોઈ રજૂઆત થઈ કરી આજે? હા, ઉપલી કચેરીએ જાણ કરેલી છે અને આ પુલના સમારકામ બાબતે પણ જાણ કરેલી છે અને અમારા સાહેબશ્રીની સૂચના પ્રમાણે વિદ્યાર્થીઓની ટ્રાન્સપોર્ટેશન માટે દરખાસ્તની કામગીરી ચાલુ છે।